હાલો મિત્રો, હવે જે વિદ્યાર્થી મિત્રોને તાજેતરમાં પરીક્ષાઓ લેવાની છે તો એની એક જાહેરાત થયેલી છે જીપીએસસી દ્વારા પ્રાથમિક કસોટાની તારીખો જાહેર થયેલી છે. તો ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભરેલા છે સબ્જેક્ટ વાઇઝ પરીક્ષામાં હમણાં તાજેતરમાં જ 2 મહિના પહેલા ફોર્મ ભરવાના હતા, તો એ બધાની પરીક્ષાની ડેટ જાહેર કરવામાં આવેલી છે જીપીએસસી દ્વારા. એટલે જે વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભરેલા છે ખાસ કરીને આ ડેટ ધ્યાનમાં રાખીને તમે પરીક્ષાની તૈયારી કરજો. તમને ખાસ જણાવ્યું, જે વિદ્યાર્થી મિત્રો સબ્જેક્ટ વાઇઝ પરીક્ષાની તૈયારી કરે છે તો તમારા સબ્જેક્ટમાં વધારે ધ્યાન આપવું, કારણ કે એનું 200 માર્કનું હોય છે અને 100 માર્કનું જનરલ નોલેજના અલગ અલગ વિષયો હોય છે, કરંટ અફેર, બંધારણ એવી રીતના હોય છે. તો ખાસ કરીને તમારે તમારા વિષય ઉપર વધારે ધ્યાન આપવું. અહીંયા થોડીક તારીખો જે છે એ તમે વિડીયો પોઝ કરીને વાંચી શકો છો, કયા ડેટે કઈ છે. અહીંયા થોડીક અમુક તારીખો તમને જણાવી દઉં. જાહેરાત ક્રમાંક 28ની જે છે રહસ્ય સચિવ વર્ગ 2 ની છે અંગ્રેજી માટેની, એની 16/2 છે અને ગુજરાતીમાં જે પોસ્ટ છે તો એની 16/2 છે, કારણ કે એ બંને જાહેરાત ક્રમાંક અલગ અલગ છે. 44 નંબરની જાહેરાત ક્રમાંક છે. 48 નંબરની જાહેરાત ક્રમાંક છે મદદનીશ વહીવટી અધિકારી, એની 15 માર્ચે છે. વહીવટી અધિકારી જે ગુજરાત મત્સ્ય ઉદ્યોગ સેવા ક્લાસ 2 ની પણ 15 તારીખે છે અને સામાન્ય રાજ્ય સેવા વર્ગ 2 ની પણ 15 તારીખે એક્ઝામ છે. અને અલગ અલગ ક્રમાંક છે, ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું. અહીંયા જે છે મેનેજરની ક્લાસ 1 ની જે છે 28 તારીખે છે અને મેનેજરની ક્લાસ 2 ની પણ 28 તારીખે છે. જાહેરાત ક્રમાંક 103 અને 104 છે. હવે 105 નંબરની જાહેરાત ક્રમાંક છે નાયબ મેનેજર વર્ગ 2 ની, એની 4/4 પરીક્ષા છે. 102 નંબરની જાહેરાત છે દંત સર્જનની, એની જે 18/2 એ 2026 છે. ખાસ કરીને ધ્યાનમાં રાખજો, એવું નહીં વિચારતા કે 4 તારીખે છે, પણ 18/2 છે. એટલે આવી રીતના જે છે એ થોડું ઘણું આમાં ડેટમાં છે, તો ખાસ કરીને તમે ધ્યાનમાં રાખજો. 110 નંબરની જે છે પોસ્ટ પશુ શિક્ષિકા અધિકારી ક્લાસ 2 ની, તો 5/4 એની એક્ઝામ છે. નિયામક ગ્રંથાલય ક્લાસ 1 ની છે 11/4 છે અને મદદનીશ ગ્રંથાલય નિયામક વર્ગ 2 ની પણ 11/4 છે. 47 અને 51 નંબરની પોસ્ટ છે. અહીંયા 99 નંબરની જે ક્રમાંક છે મદદનીશ નિયામક તાલીમ આચાર્યની, 10/4 એની પરીક્ષા છે. 100 ક્રમાંક છે જાહેરાત ક્રમાંક ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 વહીવટી શાખાની 5/4 એક્ઝામ છે, એની 11/4 છે. આની બીજાની 109 નંબરની મદદનીશ ઉદ્યોગ કમિશનની. અહીંયા તમે જોશો તારીખમાં અપડાઉન છે, એટલે એવું ન વિચારતા, ખાસ કરીને તારીખ જોવામાં ધ્યાનમાં તમે રાખજો જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરેલા છે. અને બીજું 45 નંબરની જાહેરાત ક્રમાંક છે નાયબ માહિતી નિયામક વર્ગ 1 ની સહાયક માહિતી માટે નિયામક ક્લાસ 2 ની, બંનેની 28/3 છે. પછી 106 નંબરની પોસ્ટ છે મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી ક્લાસ 1 ની, એ 20/5 છે. ખાસ કરીને તમે ધ્યાનમાં રાખજો. અને 140 નંબરની પોસ્ટ છે આચાર્ય વર્ગ 2 ની, એ 10/4 એક્ઝામ છે. આવી રીતના 2026માં જીપીએસસી દ્વારા જે તાજેતરમાં અમુક ડેટ જાહેર કરેલી છે પરીક્ષાની, તો ખાસ કરીને આ બધી માહિતી તમે ધ્યાનમાં રાખજો. એ મુજબ તમે તૈયારી કરજો. અને વિડીયો ગમે તો લાઈક કરી આપજો. આવી રીતના અપડેટ માહિતી બધી ભરતીઓની બુકની માહિતી આપણી ચેનલમાં આવતી હોય છે. અને જીપીએસસીનું બુક લિસ્ટ સામાન્ય જે છે એ આપણે ક્લાસ 3માં અને બુક લિસ્ટ એ પણ તમે કરી શકો છો, બંધારણની બધા સામાન્ય ટોપિક. અને જીપીએસસીની તમારે બુક કરવી હોય તો એ પણ આપણે પ્લેલિસ્ટમાં આપેલી છે. જે વિષય તમારા સબ્જેક્ટમાં આપણે જનરલ નોલેજના હોય છે, બંધારણને, તો એના માટે બુકો તમારે કઈ રીડ કરવી એ પણ તમને ખ્યાલ આવી જશે. આવી રીતના કઈ વિડીયો હતો, તો વિડીયો ગમે તો લાઈક કરી આપજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો. અને નવી અપડેટ માહિતી માટે વિડીયો તમે આપણી ચેનલમાં બન્યા રહેજો. થેન્ક યુ.